નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા મહારાષ્ટ્ર અને વાવની ચૂંટણી જીતવાની ખુશીમાં મીઠા મોઢા કરી ફટાકડા ફોડવામાં આવ્યા। એક હે તો સેફ હેના નારા સાથે મહારાષ્ટ્રની જનતા દ્વારા નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂકીને મહારાષ્ટ્રની ચૂંટણીના ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। સમગ્ર મહારાષ્ટ્ર વાસીઓ જે નરેન્દ્રભાઈ મોદી સરકારને અમિત શાહના નેતૃત્વ ઉપર જેપી નડ્ડાના માર્ગદર્શન ઉપર મહારાષ્ટ્રની ચૂંટણીનો જે પરિણામ આવ્યા છે તે સાબિત કરે છે કે સમગ્ર ભારત નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં વિશ્વાસ કરે છે। મહારાષ્ટ્રની જનતાની બહુમતી સાથે વિજય દેવડાવ્યો છે, સાથે સાથે વાવની પણ પેટા ચૂંટણીમાં પણ વિજય અપાવ્યો છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપ દ્વારા મહારાષ્ટ્ર અને વાવની જનતાને અભિનંદન આપવામાં આવ્યા હતા। સાથે સાથે વિશ્વાસ પણ આપ્યો હતો કે સાથે શહેર ભાજપ પ્રમુખે પણ દાવો કર્યો હતો કે આગામી જે પણ ચૂંટણીઓ આવશે તેમાં ભાજપ જનો ધ્વજ લહેરાવીશું। સાથે ચૂંટણીઓ જીતવાની ખુશીમાં મીઠા મોઢા કરીને ઝાંસીના પૂતળા પાસે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। एक है तो सेफ है। फरी वस्ती भारतनी जनता जे रीते नरेंद्रभाई माथे विश्वास मूकी एवी छे ए ज रीते महाराष्ट्रनी आजनी चूंटणीना परिणाम में फरी वस्ती समग्र महाराष्ट्रवासीओए नरेंद्रभाईनी सरकार उपर अमितभाईना नेतृत्वमां जेपी नड्डाजी अने ना मार्गदर्शन नीचे जे चूंटणी आज महाराष्ट्र में परिणाम आव्या छे ए साबित करे छे के समग्र भारत नरेंद्रभाई ना सुशासन में विश्वास करे छे। आज महाराष्ट्र की जनताए भारतीय जनता पार्टी ने स्पष्ट बहुमती आपी अने ज्वलंत विजय देवराव्यो छे। ए ज रीते वावनी जे पेटा चूंटणी हती एमां पण भारतीय जनता पार्टी ना उम्मीदवारने आज विजय थयो छे। समग्र वावमां अने महाराष्ट्र प्रजाने जनता ने खूब खूब अभिनंदन आपीए छीए, आभार मानीए छीए। आ ज रीते आगामी दिवसोमां पण जे कोई चूंटणी आवती हशे एमां भारतीय जनता पार्टीनो हर हमेशा ध्वज लहरायो छे ए ज रीते लहरातो आवशे। लोकोने कोंग्रेस उपरथी विश्वास उडी गयो छे, जे पार्टी कहेती थी आज आ साबित थयुं छे। समग्र महाराष्ट्रनो फरी वस्ती आभार अने जे रीते नरेंद्रभाईनुं सुशासन लोकोए महाराष्ट्रवासीए स्वीकार्युं छे ए बदल आभार। एक है तो सेफ है, बटेंगे तो कटेंगे। आ बे सूत्रों जे छे ई बहु सारी रीते मोदी साहेबे अने आपणा योगी आदित्यनाथे आपेला हता। एना करता पण आखा देशने नहीं आखा वर्ल्ड ने मोदी साहेब उपरनो जे विश्वास छे ने आजनुं जे परिणाम जोव तमे तो तमे कल्पना पण न करी के बधा एक्ઝેક્ટ પોલ पण खोटा पड्या। कारण के जे रीते 134 तो खाली भाजपनी सीट आई, 44 सीट शरद अजीत पवारनी आई અને એ જ રીતે આખો 2/3 મેજોરિટી વધારે છે ને ભારતીય જનતા પાર્ટી જીતી। ખાસ કરીને વાવની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અફસોસ રહી ગયો હતો સંસદ સભ્ય ત્યારે આજે એ પણ રાજી થઈ ગયા, કારણ કે એ પણ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા શહેરના પુનિતભાઈ શર્મા અને એની આગેવાની નીચે મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરો હાજર રહ્યા। આજે અમે અહીંયા ફટાકડાની આતશબાજી કરીને રાજીપો વ્યક્ત કર્યો। આવો ને આવો દેશ આપણે જે સેફ છીએ ને એ ખરેખર ઓમ જો ને તો મોદી સાહેબની હિસાબે પણ છે। વિશ્વ આખામાં લડાઈઓ થાય, તમે રોજ ટીવી જો યુક્રેનની રશિયાની લડાઈ ચાલુ હોય ને એક એક જગ્યાએ લડાઈ ચાલુ છે। આપણે હું કામ બચીએ છીએ કારણ કે મોદી સાહેબની જે રાજનીતિ છે ને એ શાંતિની છે। ખરેખર મોદી સાહેબની હિસાબે આખો દેશ ખૂબ વિકસિત છે। ફરીને હું મહારાષ્ટ્રના બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વાવ ચૂંટણીના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જૂનાગઢ 10 નામ સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તનસુખગીરીના બાપુના પરિજન દુષ્યંત અંબાજી મંદિરની ગાદી મળે તે બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ જૂનાગઢ શહેરમાં સાધુ સંતો ગાદી માટે વિવાદ વકરી રહ્યો છે, ત્યારે ભવનાથ રોડ ઉપર આવેલી રામવાડી 1 ખાતે 10 નામ સાધુ સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ 10 નામ સમાજની ધાર્મિક સંસ્થાને આડકતી રીતે પચાવી પાડવાના કિમિયામાં 10 નામ સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હાલ બનેલી
ઘટનામાં અંબાજી મંદિર તેમજ ભીટબંજર મંદિર પર પરમ પૂજ્ય ગાદીપતિ મોટાપીર બાવા તનસુખગીરી બાપુના કેશવાસ બાદ તેમના ગાદી ઉપર તેમના જ પરિવારની જગ્યા બિન દશનામ સમાજના વ્યક્તિને તાત્કાલિક વિધિ કરીને ગાદી ઉપર બેસાડવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. બિન સનાતનને કૃત્યને કાનૂની તેમજ સમજદારીપૂર્વક રીતે અટકાવવા માટે દશનામ સાધુ સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ મજાનું નિવેદન આપ્યું અને એણે એમ કીધું કે સંતો માટેની આ લડત ન હોવી જોઈએ. આજે તનસુખ બાપુ પૂજનીય આપણા, આજે આપણે એના માટે બે શબ્દ સારા કહેવા જોઈએ. આપણે એના માટે ભંડારા કરવા જોઈએ. સાધુ સંતો લોકોએ એનું જમણવાર કરવું જોઈએ અને બધું જે કંઈ કરવું હોય એ સમાજ માટે એટલા માટે કરવું જોઈએ કે આજે એના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને એના પછી કોઈ વિવાદ ન થવો જોઈએ. અને જે પૂજનીય આત્મા અને એવડા મોટા સંત તનસુખ બાપુ એટલે એક બાળ સ્વરૂપ જેવા વ્યક્તિત્વ ધરાવતા સંત હતા અને એના માટે આપણે આ વિવાદ થાય એ મને તો દિલથી નથી ગમતું. મારા મિત્રે કાલ બહુ સરસ મજાની ગિરીશભાઈએ વાત કરી કે સંતોની આ ભૂમિની અંદર આપણે શિવરાત્રિનો મેળો હોય, પરિક્રમા હોય, લાખોની સંખ્યામાં માણસો જૂનાગઢની અંદર આસ્થા સાથે જોડાય છે અને એક એવી આસ્થા લઈને આવે છે કે જૂનાગઢમાં જો આપણે આવશું અને જૂનાગઢની ધરતી ઉપર 2 મિનિટ પણ સમય ગાળશું ને તો શું થશે કે એ આપણા આત્માને શુદ્ધ અને શાંતિ મળશે. માણસો આ અવડા મોટા આખા દુનિયામાંથી માણસો જૂનાગઢની અંદર પરિક્રમાનો મેળો હોય, શિવરાત્રિનો મેળો હોય, એની અંદર એટલા માટે આવે કે એના આત્માને શાંતિ મળે, એના વડવાઓને સુખ શાંતિ મળે, એના માટે આવતા હોય. આવી પવિત્ર ભૂમિની અંદર આવા વિવાદો ન થાય એવી મારી અંતરાત્માથી ઈચ્છા છે. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. દશનામ ગોસ્વામી સમાજ અમારો એક નાનો સમાજ છે અને આ દશનામ ગોસ્વામી સમાજ અમે 10 શિવજીના ગણ કહેવામાં આવીએ છીએ અને દશનામ ગોસ્વામી એટલે અતીત સાધુ. એટલે સાધુ એટલે શું તો કે શિવજીના અંશોની અંદર જે સાધુ તત્વ આવેલું છે એ રિયલ બાવાજી અમારા તનસુખગીરી બાપુ જે પીર બાવા હતા એમના ગાદી માટેનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ વાસ્તવિકતામાં હોવો ન જોઈએ. કારણ કે આવા પૂજનીય સંતના ગાદી તરીકે એમના વારસદાર શ્રી દુષ્યંતભાઈ જે એને બચપનથી નાનપણથી જ સેવા પૂજા કરેલી છે અને એ જગ્યાનો હક માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે આ લડાઈ શા માટે? અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈનો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતરાત્માથી અમારા દશનામ ગોસ્વામી સમાજની લાગણી છે અને આવું થાય એના માટે હું આ અમારા સમાજ સાથે જોડાયેલો છું અને સમાજની આ જે મિટિંગ છે એ આ બાબતની મિટિંગ સંપૂર્ણ રીતે અમારે મળેલી છે અને આ બાબતમાં દુષ્યંતભાઈ ગાદી ઉપર બેસે એવી અમારા અંતરાત્માથી ઈચ્છા છે. ઓમ નમો નારાયણ. જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રી વકીલ હેમાબેન શુક્લે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દી મહંત શ્રી તનસુખગીરી બાપુના સહી સિક્કા અંગે ગોકુલ હોસ્પિટલ તથા તેમના ડોક્ટરો સામે પગલાં લેવાની માંગ કરી છે. ગિરનાર અંબાજીના મહંત મોટાપીર બાવા શ્રી તનસુખગીરી બાપુ રાજકોટ ખાતે ગોકુલ હોસ્પિટલમાં તારીખ 18/21/2024 રોજ લાંબી બીમારી બાદ અવસાન થયેલું હતું. મૃત્યુ થયા પહેલા પૂજ્ય બાપુ થોડાક દિવસથી સંપૂર્ણ કોમામાં હતા. આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર હતા અને સંપૂર્ણ બ્રેન ડેડ હતા. તે દરમિયાન જૂનાગઢ ભૂતનાથ મંદિરના કર્મકુંડ, ગિરનાર તથા રામેશ્વર મંદિરના રાણપુરના મહંત મહેશગીરી બાપુ તેમના અનુયાયીઓ અને એડવોકેટ અને નોટરીને લઈને તારીખ 18 મે રોજ મધ્યરાત્રિએ રાજકોટ ખાતે આઈસીયુમાં ગયેલા હતા અને બાપુ સાથેના સેવકો આરામમાં હતા. તે સમયે ડોક્ટરની હાજરીમાં અમુક સ્ટેમ્પ પેપર ઉપર સંપૂર્ણ કોમામાં હતા. તે દરમિયાન એ અવસ્થામાં તનસુખગીરી બાપુના અંગૂઠાના નિશાન ગેરકાયદેસર રીતે લઈને કાગળોને ત્યાં હાજર એડવોકેટની હાજરીમાં નોટરી દ્વારા નોટરીરાઇઝ કરાવી દીધેલા હતા. તે અંગે કબૂલાત મહેશગીરીએ રૂબરૂમાં પણ કરેલી છે અને તેમના અનેક વિડીયો યુટ્યુબમાં સોશિયલ મીડિયા ઉપર પણ ફરી ચૂક્યા છે. ત્યારે જૂનાગઢના ધારાશાસ્ત્રી વકીલ હેમાબેન શુક્લે પણ આક્ષેપ કર્યા છે અને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મહંત શ્રી તનસુખગીરી બાપુના સહી સિક્કા અંગે ગોકુલ હોસ્પિટલ અને ત્યાં ડોક્ટરો સામેના પગલાં લેવાની પણ માંગ કરી છે. હું હેમા શુક્લ
એડવોકેટ જુનાગઢમાં 43 વર્ષથી વકીલાત કરું છું. અત્યારે જે જુનાગઢમાં કરંટ ઇસ્યુ ચાલી રહ્યો છે એ અંગે મેં આઈએમએ અમદાવાદને અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટને એક લેટર લખેલો છે. કારણ એ છે કે જ્યારે મોટા અંબાજી ગિરનાર પરના અંબાજીના મહંત શ્રી ધનસુખગીરી બાપુ રાજકોટમાં ગોકુળ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ હતા અને કોમામાં હતા, તે દરમિયાન એમના અડધી રાત્રે જઈ અને એમના અંગૂઠા કોઈ પણ ડોક્યુમેન્ટ્સમાં બધામાં લઈ લેવામાં આવેલ છે અને આ અંગે હોસ્પિટલ સામે અને ડોક્ટર પ્રકાશ મોઢા સામે અને બીજા ડોક્ટર સામે એક્શન લેવા માટે મેં ગવર્મેન્ટને અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને લેટર લખેલો છે અને એની કોપી જે છે એ મેં કમિશનર રાજકોટને અને આઈજી રાજકોટ રેન્જને મોકલેલી છે, કારણ કે આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે એટલે એફઆઈઆર લેવા માટે મેં આ કોપી મોકલેલી છે. આ એક બહુ ગંભીર ગુનો છે, ક્રાઇમની રીતે, આઈપીસીની રીતે અને સામાજિક રીતે, કે આવી રીતે આઈસીયુમાં કોમામાં રહેલું આપણું પેશન્ટ અને એની માલ મિલકત પણ જો સલામત ન હોય અને ડોક્ટરની હાજરીમાં ડોક્ટરની સંમતિથી આવા બધા કૌભાંડો ચાલતા હોય તો આ ક્યાં જઈને અટકશે? આપણા ન બોલવાના પરિણામો આ ખ્યાતિ હોસ્પિટલ જેવા આપણે જે જોઈએ છીએ, ધોળે દિવસે પણ આપણા ગમે તેટલા નજીકના સગા હોય તો પણ આપણને આઈસીયુમાં જવા દેવામાં આવતા નથી ખબર કાઢવા પણ. એ અડધી રાત્રે આટલી મોટી ગેંગ, તોમતદાર પોતે, પછી નોટરી, એડવોકેટ, સાક્ષીઓ વગેરે બધાને જ લઈ અને ત્યાં પહોંચી જવું અને બ્રેન ડેડ કોમામાં રહેલ વ્યક્તિના અંગૂઠા લઈ લેવા, એ એક બહુ જઘન્ય કૃત્ય છે. એટલું જ નહીં પણ બહુ મોટો ક્રાઇમ ને ઓફેન્સ છે. આ તોમતદારોને જવા ન દેવાય, નહીં તો સમાજ ઉપર બહુ ખોટો આનો ઇમ્પેક્ટ પડશે અને બધા ડોક્ટરો જો આ રવાડે ચડશે તો આપણી કોઈના માલ મિલકત અને જાનની સલામતી નહીં રહે. સૌથી મહત્વની બાબત એ છે કે પૂજ્ય ધનસુખગીરીજી ખરેખર ત્યારે કોમામાં હતા કે ડેડ બોડીનો અંગૂઠો લેવામાં આવેલો છે. એવું પણ બની શકે કે અંગૂઠો લઈ અને તાત્કાલિક નળીઓ કાઢી લેવામાં આવી હોય અને મર્ડર પણ હોઈ શકે. આમાં જે વ્યક્તિ આવું કરી શકે એ બધું જ કરી શકે અને આ બધું કરુણતા એ છે કે ડોક્ટરની હાજરીમાં બનેલું છે. નહીં તો સામાન્ય રીતે હોસ્પિટલમાં નીચે સિક્યોરિટી હોય, સીસીટીવી કેમેરા હોય, અડધી રાત્રે આટલા બધા માણસો આઈસીયુમાં પહોંચી જાય અને આવી રીતે અંગૂઠા લઈ લે એ શક્ય જ નથી. અને જો એ શક્ય હોય તો ભવિષ્યમાં ડોક્ટરના હાથમાં, આઈસીયુમાં, હોસ્પિટલોમાં પણ આપણા કોઈને જાનની કે માલની કોઈ સલામતી નથી. તો આ કોઈ પણ સંજોગોમાં ચાલવા ન દઈ શકાય. હાલ હું કોઈની એડવોકેટ નથી, કોઈ સંતની ફોલોઅર નથી કે કોઈ સંત મારા દુશ્મન નથી, મારી એ લાઈન જ નથી, મારો એ વિષય નથી. પણ આ માત્ર એક બહુ મોટો સામાજિક ગુનો છે, આપણા બધાની સલામતીનો સવાલ છે અને આવું ડોક્ટરો મારફત કે હોસ્પિટલો મારફત કોઈ પણ સંજોગોમાં ચાલવા ન દઈ શકાય. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ બધી બહુ મોટી જવાબદારી છે કે આ બધાને કંટ્રોલમાં રાખે અને આની ઉપર એક્શન લે, અને જો ન લે તો એની સામે પણ લીગલ એક્શન લેવાઈ શકશે અને હું ચોક્કસ લઈશ. એટલે આટલા માટે થઈ અને મેં આ એફઆઈઆર લેવા માટે આપેલું છે કમિશનરને અને પેલાને અને આઈએમએને એને આ લેટર લખેલો છે. સંપૂર્ણ મારા પોતાની જ જવાબદારીથી અને વ્યક્તિગત મારી રીતે જ લખેલો છે. મેં કોઈના બિહાફ ઓફ આ લેટર લખેલો નથી. ફરિયાદી હું પોતે જ છું. સાધુ સંતોના વિવાદને લઈને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પ્રતિક્રિયા આપી. જૂનાગઢ શહેરમાં હાલ ટૂંક સમયથી સાધુ સંતોનો વિવાદ ચાલી રહ્યો છે. હાલ વિવાદ વકર્યો છે ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ વિવાદથી આખા જૂનાગઢનું નામ ખરાબ થાય છે, સાથે ભગવા કપડા સંતો પહેરે એટલે ભાવિકો તેને પગે લાગે છે. વધુમાં કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું કે બંને સંતો જેમાં મહેશગીરી અને હરિગીરીએ બ્રહ્મલીન તનસુખગીરી બાપુના કુટુંબને પણ મળવું જોઈએ અને હાલના સમયમાં તનસુખગીરી બાપુની પાછળ ભજન અને ભંડારો કરવો જોઈએ. જૂનાગઢની નગરી એટલે સંતોની નગરી તરીકે વર્ષોથી આખી દુનિયા એને માને છે. નરસૈયાની નગરી, દાતાર, ગિરનાર પર્વત, માં અંબા અહીંયા બિરાજતા હોય
આવા જગ્યાએ જ્યારે સાધુ સંતોનો વિવાદ આવ્યો, ખરેખર આખા દેશની અંદર જૂનાગઢનું નામ ખરાબ થયું છે. હું એમ કહું છું કે સંતો અને માણસો પગે લાગવા આવે છે, એને પગે લાગતા હોય, મંદિરમાં અંદર દર્શન કરીને માનતા હોય ને તેની માનતા પણ સફળ થતી હોય. આ વિવાદે એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે તનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા, અને અંબાજીમાં વર્ષોથી ને આજ 50 વર્ષથી ને અંબામાની પૂજા એણે કરી. રોપવે તો હમણાં બન્યો, પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો, એના વારસદારો, ખરેખર હક એનો જ હોય. તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઇન કરાય એવું એમ? તમે હું તો હરિગીરી બાપુને પણ કહું છું, આ જગ્યાનો કબજો લેવાનું શું તમને મજા શું આવવાની? એની આવક બહુ વધારે છે એટલા માટે થઈને આ ખરેખર બહુ ખરાબ, નીચું જોવા જેવું છે. આ કોઈ ક્રિમિનલ માણસ હોય ને એ આ કામગીરી કરે. તમે સંતો છો, તમને પગે લાગવા શિવરાત્રિના મેળામાં 15 લાખ માણસ આવે જ ને, એ બપોરે 2 વાગે પલોઠી વાળીને બેસી જાય ને તો રાતના 12 વાગે રવેડી નીકળે ને ત્યારે એ દર્શન કરવા આવે છે. એને ખબર છે આ દર્શન આવે એ લોકોને, 12-15 લાખ માણસોને, કે અહીં સાધુ સંતોના આવડા ઝઘડા હાલે છે. કોણ પગે લાગશે? તમને ભગવા કપડાં પહેર્યા જ ને એના માટે બધા માનપાન આપે છે, પગે તમને એના માટે થઈને લાગે છે. અવળો મોટો વિવાદ કંઈ કારણ પહેલાં તો તમારી જ ફરજમાં આવે કે એના કુટુંબના છોકરા વારે બેહવું જોઈએ. 50 વર્ષનો ઇતિહાસ કાપો કે એની સેવા કોણે કરી છે. તનસુખગીરી બાપુ વયા ગયા પછી ભવનાથમાં હરેક જગ્યાએ ભંડારા થવા જોઈએ, એને બદલે આખા દેશની અંદર આ મારી જગ્યા છે ને મેં લખાણ લખી લીધું ને આ કે હું મારો ચેલો બેહાડી દઉં, આ શોભતું નથી. તમને માત્ર માણસો પગે લાગે છે ભગવા કપડાં જોઈને. તમારામાં એવડી આસ્થા હોવી જોઈએ કે તમારી જે આવે ને પગે લાગે ને તેના કુટુંબનું સારું થઈ જાય, કલ્યાણ થઈ જાય. માણસો દૂર દૂરથી દર્શન કરવા શું કામ એને આવે છે? અને રવેડી ટાઈમે તો દઈ આવે. ખરેખર તો એ જે 10 લાખ માણસો બેઠા ને એના દર્શન કર્યો ને તોય ઘણું છે. મારી ફરીને 2 સંતોને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને એના કુટુંબનાને પૂછો, આખું કુટુંબ આત્મવિલોકન કરવાની આપે, ક્યાં સુધી એની હાલત થઈ હશે? 50 વર્ષથી ને જેણે સેવા કરી, તમે કોઈ દી ખબર કાઢવા નથી ગયા, એનો હાલવાલ નથી પૂછવા ગયા, અને છતાં તમારે તાત્કાલિક કબજો લઈ લો. અંબાજી જ્યારે રોપવે બન્યો પછી આવક ખૂબ ન્યા થાય છે, તો તમારે એ જગ્યાને જઈને શું કરવું છે? હું 2 સંતોને અને જૂનાગઢને એટલું હરેક બદનામ થયું છે. કોઈ પણ વિવાદ આવે, તમારો ક્યારેય પણ સ્વામી મંદિરનો ક્યાંય વિવાદ આવતો હોય, એ ગરીબ માણસો તમારી અહીંયા 10-10, 15-15 રૂપિયા ધરીને શું કામ જાય છે? આનાથી ને તમે બધું બનાવો છો. અને અત્યારે આ વિવાદમાં આ મારી જગ્યા છે, આ મારી જગ્યા છે, આનો હું સંત થઈ જાઉં એવું ન હાલે ભાઈ. તમને પગે લાગવે જ માત્ર ભગવા કપડાથી, અને તમારી કામગીરી ક્યાંય વિવાદમાં જ ન આવવા જોઈએ. એક પણ હું તો એમ કહું કે નો સ્વામી મંદિર ના કોઈ સાધુ સંતો, કે નો ભવનાથ ક્ષેત્રના, કે નો ઇન્ડિયા આખાના સાધુ સંતો જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ. સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે એ કરો એ બરાબર છે, પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં, નાની હું જગ્યા લઈ લઉં, આ શોભે છે? નાનામાં નાના છોકરાને, નાના માણસોને પણ ખબર છે. અને ખરેખર તનસુખગીરી બાપુ પાછળ જે રીતે બધાએ ભજનો કરવા જોઈએ અને ભંડારા કરવા જોઈએ, એને બદલે એની જગ્યાનો કબજો લેવા ગયા, આ ખરેખર વ્યાજબી નથી થયું. હું મારો સ્પષ્ટ મત આપું. હજી પણ એવું જ કહું છું કે તમે લોકો 2 જણા એના કુટુંબને જઈને મળો, અને એના કુટુંબની જે ઈચ્છા હોય, ખરેખર કોણ વારસદાર છે, ઘણે કોઈને 50-50 વર્ષથી સેવા કરી, એનો જેમાં હક છે. ફરીને બધા 2 સંતોને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ વિવાદમાંથી નીકળી જાઓ. આખો દેશ અને ખાસ કરીને જૂનાગઢ ખૂબ બદનામ થયો છે.